હેલો ફ્રેન્ડ, વાગી ગયા છે અત્યારે છે ને બપોરના 1 અને આજનો વ્લોગ છે ને બપોરના 1 વાગે સ્ટાર્ટ થાય છે. કારણ કે કાલે ગયા હતા મૂવી જોવા માટે અને મૂવી જોવામાં તમે વ્લોગ કાલનો જોયો છે તો તમને ખબર જ હતી કે લેટ થઈ ગયું હતું. પછી મૂવી હતું 3.5 કલાકનું ધુરંધર મૂવી હતું. તો એ મૂવી જોઈને અમે છે ને ભાઈ રાત્રે 1 વાગે ઘરે આવ્યા ને 1 વાગ્યા પછી છે ને વ્લોગ એન્ડ ન કરાણો અને 1 વાગ્યા લગી બધા જાગતા હતા. મમ્મી, પપ્પા, ઋષિ અને અમને એમ હતું કે ઋષિને મૂકીને જાય છે ને તો વારે વારે હોઈ જાય છે, પણ કાલે હૂતો જ નહીં એટલે એવું બોબડાઈ ગયું બધું અને વ્લોગ એન્ડ કરવાનું રહી ગયું. પછી સવારે ઉઠ્યા 10 વાગે, એડિટને એવું માર્યું ને બધું લોચો થઈ ગયો. એટલે છે ને હજી કાલના વ્લોગમાં હું કહી રહ્યો હતો કે આજથી છે ને હવે 9 વાગે આવી જાય, પણ આવું થાય છે. હમણાં વિન્ટર છે ને એટલે નીંદર આવે ફૂલ તો વ્લોગ ટાઈમે આવતા નથી, પણ આપણે ટ્રાય કરશું આવી જાય. આ બાજુ બપોરનો ટાઈમ થઈ ગયો છે અને ઋષિભાઈનું જમવાનું ચાલુ થઈ ગયું છે ગાજરના સંભારા હારે. તો શું છે આજે? કાઈ નહીં, જો રસોઈ બની ગઈ છે, પેલા જમી લ્યો પછી. કેવું મૂવી લાગ્યું? એમ બહુ સારું નહોતું ને બહુ ખરાબ નહોતું, મીડિયમ. હા ગાઈઝ, મૂવીમાં કાંઈ એવી બધી સ્ટોરી આમ હતી નહીં એટલી બધી ખાસ કરતો. આમ કાંતારા જેવું મૂવી હોય ને તો તમને એમ થાય મજા જ આવ્યા રાખે એમ. આ કાંઈ એવું બધું ઇન્ટરેસ્ટેડ નહોતું. અને આ બાજુ જો સ્વામિનારાયણની પ્રસાદી આવી ગઈ છે, લાડવી. મગજની લાડવી કોની કોની ફેવરિટ છે કોમેન્ટમાં કહેજો. અને આ બાજુ રાધિકા આવી ગઈ છે. ક્યારે આવી તું? સવારમાં તમે બધા હોતા હતા ને ત્યારે. તો સવારમાં પછી અમે ભાઈ નહીં કહી તને તો હું લાડવી ખાવી તારે એમ હું એડિટિંગ કરતી હતી વિડિયો. એવું છે એમને. મેં લાડવીનું બોક્સ જોયું સવારમાં, પણ મેં કીધું આ કોણ દઈ ગયું છે, ક્યારે દઈ ગયું. મેં સાંજે આવ્યા હોય તો એમ, પણ સાંજે તો અમે મૂવી જોવા હોઈ ગયા એટલે કઈ ખબર નહીં. તો પછી મમ્મી કેવું કર્યું હતું રિસીવને હાસવામાં? શું થયું હતું? તો 11-11:30 વાગ્યા સુધી રે, પછી નો રે, પછી મમ્મી સાંભળી જાય ને તે મમ્મા કરે. એમને આ વખતે કેમ થયો? કરતે હુઈ જાય છે ને ગોળી આમ નાખ્યો તો ન હું તો એવું થયું. રિસીવભાઈ તો આ વખતે હુતા નહીં, એટલે હવે જયારે મૂવીનો ટાઈમ લઈને એટલે 11 વાગ્યા પહેલા ફિનિશ થાય ને એ ટાઈપનું લેવો જોઈએ. કારણ કે કાલ પપ્પાને જાગવું પડ્યું 1 વાગ્યા લગી, મમ્મીને જાગવું પડ્યું અને એને ખવરાઈ તો દીધું હતું પણ કોને ખબર ન હું તો પહેલી વાર એવું થયું. તો ચાલો હવે છે ને કાલ તમને ખબર છે મકાઈ આપણી ઘરે આવી હતી તો મકાઈનું શાક રેડી થઈ ગયું છે તો જમી લઈએ. ગાઈઝ, રોંઢાના વાગવામાં થઈ ગયા છે 4:30 અને આજે જો ઓફિસેથી છે ને ભાઈ બહુ જલ્દી ઘરે આવી ગયા છીએ અને અહીંયા ગરમા ગરમ ચા ઉકળવાનું ચાલુ થઈ ગયું છે. કારણ કે આજે ખાખરા લાવ્યો છું, ખાખરા ચા ખાવાની છે ને ભાઈ જોરદાર મજા આવી જાય. અહીંયા જો હજી ઉઠીને છે ને માથા ઓળવાના વેતર્યા નથી. તમે છે તો હોતા જ આવી ગયા. કારણ કે આ લોકો હજી શું કહેવાય મોડા હોતા 3 તો વાગ્યા હતા. કેમ 3 વાગે? હુવી છે 3 વાગી છે, ઓરાને હુવરાયો કોડિયામ બસ નાખ્યો તો પછી નીંદર આવી છે 3 વાગી ગયા. તો આ લોકોને 3 વાગી ગયા હતા અને આજ તો કઈ કામ હતું ને એટલે જલ્દી વહેલા આવી ગયા ઘરે. અને આ બાજુ છે ને બહુ બધી તુવેર આવી છે, હવે ક્યાંથી આવી છે શું છે કઈ ખબર નથી. ચાલો તુવેરનું શું બનાવવાનું છે ને મમ્મીને પૂછ્યું. હા મમ્મી, કહા છે આવી હે તુવેર? રીંગણા તુરનું શાક કરવાનું છે. કેમ રીંગણા તુરનું? એમ જ હોય ને, રીંગણા બટાકાના શાકમાં તુરના તો દાણા. તુવેર આવી ક્યાંથી? ઈ તો આપણે ઘેરેથી આવી. એવું છે. તુવેરનું શાક અલગ ઓલું બનાવે કચોરી. ઈ દાણા બહુ નાના દાણા છે, વાર લાગે એટલી બધી ફોલતા. હવે જે થાય ઈ શંકર શાકમાં નાખીને ખાવું. શાકમાં નાખીને ખાઈ જાવ. બાકી છે ને લીલી તુવેરની કચોરી બને જોરદાર. ગયા વર્ષે આપણે બનાવી હતી, ઓણ તો નથી બનાવી. અને આ બાજુ રિસીવભાઈ જાગી ગયા છે. રિસીવ, ઓય ક્યાં જાશો? તો ગાઈઝ આપણો નાસ્તો તો થઈ ગયો, પણ આ બાજુ જો સોનલનો નાસ્તો છે ને ભાઈ એકદમ હેલ્ધી નાસ્તો એને ચાલુ કર્યો છે. તો હેલ્ધી નાસ્તો ખાવામાં મહેનત કેટલી છે તો એને શું કેવું? રસ કાઢો એમનો થોડો ખાય કરવો પડે ને. કહેવાની હતી કે આપણા ઘરમાં છે ને સૌથી હેલ્ધી ખાય ને તો સોનલ તો અલગ ક્યારેક ક્યારેક, પણ મમ્મી હું મમ્મી હેલ્ધી ખાય ઈ આપણે યારે બધું જેમ તેવું ગમે ન ખાય લે. ફ્રૂટ ખાય, કા સફરજન ખાય, કા મોસંબી ખાય, એવું જ ખાય એમ. હે મમ્મી? હા, મમ્મી ભાડા સવાણું ખાતા કે ચેવડો ખાતા, ભાડા પી દીધું. એમાં આવું તેવું બધું હું ન નાખું એમ. મમ્મી આવું તેવું ન નાખે, હોય ન નાખું, ન નાખું ને ત્યાં લગી નાખું ને ત્યારે કેટલું નાખું ને કોઈને ખબર ન હોય. એટલે એવું કામકાજ છે આપણું. તો ફરીથી પાછું સોનલજીએ ડાયટિંગ ચાલુ કર્યું છે. તો કેટલો વજન ઘટ્યો? એમ ઘટી જાય કે ઘટવા હાટું થોડુંક છે, મારે ખાવું નથી એટલે હું નથી ખાતી. સોનલને ખાવું નથી એમ, એને હેલ્ધી ખાવું છે, અનહેલ્ધી નથી ખાવું.
પણ મેં માર્ક કર્યું હેલ્ધી અનહેલ્ધીમાં છે ને અનહેલ્ધી ખાવું છે ને તમને જલ્દી મળી જાય જલ્દી બની જાય ને એવું છે ને હેલ્ધીમાં છે ને ભાઈ વાર લાગે એટલે કે પ્રોપર બોડીને મહેનત આપવી પડે તમારે હે ને આવું અત્યારે આવે છે ત્યારે પી લેવાય પછી નો આવે ત્યાં પછી કે બહાર ઘર પીવે છે ઘરનો આ કાઢે ફોન આ બાજુ છે અહીંયા નથી એમ મારા પાસે સાઉથ માર્કેટ ક્યાં માર્કેટ કેમ કાલે હવે પછી જમવાનું કાલ છે પછી થોડું ઘણું લેવા જવાનું છે લઈ આવીને હું મમ્મી જાય તો ચાલો સોનલની માર્કેટ જાય છે ને મારે જવાનું છે રિસીવના દાખલા 1 મહિનાથી આવી ગયા છે પણ એને લેમિનેશન કરાવ્યા નથી તો લેમિનેશન કરાવી નાખો એટલે આમ નવા જેવા રહે શું છે ગમે ત્યાં હમણાં પ્રૂફમાં લઈ જાય છે ને તો વળીને વાંકા વળી જાય છે ને પછી એના ટાઈમે જયારે એને યુઝ કરવાનો હાસો ટાઈમ આવશે ને ત્યારે બધા જે લખેલા અક્ષર એ છે ને એ ઓલા થઈ જાય લેમિનેશન કરેલું હોય ને તો ફાઇલમાં મરખા રહી જાય ઓલા પછી વાંકા વળી જાય એમ કે તો ફટાફટ લેમિનેશન કરાવીને આવું ત્યાં લોકો માર્કેટમાંથી આવે ને જોઈ કાલના મેનુમાં બધું હું બનાવવાનું છે સાંજના 7 વાગી ગયા છે અને જો સાંજે છે ને કાંઈક બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે આ બાજુ આવી ગયું છે આની ઉપરથી તમે ગેસ કરજો કે હું બનવાનું છે આને શું છે શેઝવાન ચટણી છે અને આ ભાઈને પેલા મારે કંઈક ટીવી બીવી ચાલુ કરી દેવી જોઈએ પછી હું તમને આ બાજુ છે ને મમ્મી માર્કેટમાંથી આવી ગયા છે અને કાલની જમવાની તૈયારી ચાલુ કરવા માટે હું વસ્તુ લાવ્યા છીએ આપણે બતાવી તો મમ્મી બેસી ગયા છે મમ્મી શું બનાવવાનું છે કાલ મેનુમાં એ કહી દો હાલો મેનુમાં આખા મરચાં ભજીયા તમે અગાઉ કહી દો તમારા ભત્રીજા કા ખાઈને આવશે બીજો નાસ્તો કરીને આવશે હે એને પૂછીને જ આ મેનુ છે એવું છે એ કે પકોડા બનાવજો ને એમ એટલે પછી આપણે બીજી વસ્તુ જ બનાવી દઈશું યાર તો હું બનાવો છો પકોડા અને આખા મરચાં ભજીયા ને બટેકા વડા ગોટા બટેકા પકોડા હા અને અને મરચાં મરચા ને ગોટા ને એવું બધું બનાવવાનું છે એટલે મતલબમાં ભજીયાની આઈટમ જેવું થાય તો મમ્મી એની આટલું જો લસણ ગાજર તો જો ગાજર લેતા આવ્યા છે મરચા લેતા આવ્યા છે લસણ છે બધું વેજીટેબલ છે અને આ બાજુ ખજૂર કેમ લાવ્યા ચટણી બનાવવા ખજૂરની ચટણી અને સવાણું બધું જાહે ભરેલા મરચામાં ભાખરવડી હેમાં નાખવાની છે અને મગની દાળે ખાવાતું મગની દાળ કોણ ખાય તને ભાવે આ હેર સ્ટાઈલ કેમ આજ ફેરવી નાખી છે કેમ આ આડું વળ્યું છે એવા લડા ટૂંકી જ છે અને પછી આને આમ કરી નામ પકડ નાખ્યું એવું છે એમ ને ઉપર અરખી નો આવે અને આ બાજુ જો કાંદા ટમેટાનું કામ ચાલુ થઈ ગયું છે સાંજે કાંઈક બનવાનું હોય એવું લાગે છે શું બનાવવાનું છે પીઝા ખાખરા કેમ પીઝા ખાખરા અચાનક ગાઈઝ ખાખરા આવે ને આ લોકોને પીઝા ખાખરા ભાવી ગયા છે ફૂલ એટલે પીઝા ખાખરા બનાવી નાખે આજ પીઝા ખાખરામાં કોબી નાખો પીઝામાં હોય કોબી ન હોય ટમેટા નાખવી છે આપણે ટમેટા નાખશું એમાં એવું નથી કે બધા રોંઢા મોટો બધા નાસ્તો કર્યો તો બધાને જરીક ખાવું કીધું આવું કરી નાખ્યું એટલે આ તો પીઝા ખાખરા બનાવવાના છે એની રેસીપી તો આપણે બહુ વાર આપી દીધી છે પણ એની અંદર નવું નખાય એવું કઈ લાવવા નથી કોબી નો નખાય ગાજર નો નખાય ટમેટું નખાય ખાલી હે ટમેટો કેપ્સિકમ નાખવી છે અને કાંદા છે ટમેટું આપણે દર વખતે નાખવી છે એવું છે અને જો ભાઈ આમે ઉભા જોની જોવે છે અને આ બાજુ રિસીવ છે ને મમ્મી બધું ઓલું બટેકા ને એવું બધું ભરવા ટબ લાવ્યા ને આ ભાઈ ત્યાંથી ટબ લાવીને જો ટબમાં બેસી ગયો રિસીવ ટબમાં કેમ બેસી ગયો તું રિસીવ હાથે બેસી ગયો પાછો અને સ્ટાર ક્યાં છે રિસીવ હાલ ફેરવું ટબમાં ફેરવું હાલ ટબમાં જો ફેરવું સસ્તો મેળો રિસીવ જો રિસીવ ભાઈ બેઠા બેઠા ટીવી જોવે છે ને કાલ કેટલા વાગ્યા લગી ઉપા રહ્યો રાતે 1 વાગ્યા સુધી રહ્યો પછી તો 1 વાગે તમે આવી ગયા હતા 1 વાગે આવ્યા હતા 1:10 તમે હુઈ ગયા હતા મેં જોયું હોય ને મને ન ખબર હોય 12:30 મૂવી પૂરું થયું અને પછી આવ્યા હે 11:30 લગી રમ્યો અને આ બાજુ જો ખાખરા પીઝા બનાવવાનું ચાલુ થઈ ગયું છે તો ખાખરા પીઝા ઓલું લેવું પડે ઓવનમાં મૂકે બધા ખબર છે ઓવન લેવું પડે ખાખરા પીઝા બનાવવા હોય ને તો ઈ ન હોય આપણે ભાઈ ઘરના પીઝા આપણે ભાવે નહીં અને ઈ કઈ માથાકૂટ કરાય નહીં એટલે અમે કઈ લેતા નથી ઓવન કેવું કઈ કારણ કે ઘરના પીઝા ગમે એટલા બનાવો તો એને જેવા કઈ બને નહીં માથાકૂટ વધી જાય બધું કટ કરવું એટલે
રેડીમેડ ખાઈ લઈએ. એમાં અમારે 3 જણાને ખાવો હોય, મમ્મીની કઈ ખાઈ નહીં. ખાખરા પીઝા થી યાદ આવી ગયું કે સોનલ એમ કહેતી હતી કેટલા ટાઈમ થી કે ભાઈ આપણે છે ને બનાવશું શું કહેવાય ભાખરી પીઝા. તો ભાખરી પીઝા તો બનાવતી નથી, વારે વારે ખાખરા પીઝા જ બનાવવા રાખે છે. એનું કારણ શું છે? બનાવશું એમાં જો આ આપણે રેડીમેડ ખાખરા હોય એમાં લોટ બાંધીને પેલા ભાખરી એકદમ કડકડી હાવ એકદમ કરવી પડે, પીકડે બને એટલે વાર લાગે થોડીક એમાં એમ. પણ બનાવશું પણ પેલા છે ને મંચુરિયમ ની ગોળી કરશું. બધું હમણાં વેજીટેબલ સારું આવે છે, કેપ્સિકમ બેને શું કર્યું મંચુરિયમ ના ગોળે ખાવા હાટું મંચુરિયમ લે ગાઈસ ઘરે મંચુરિયમ બનાવવાનો પ્લાન બને ને તો મંચુરિયમ તો એક સાઈડ રહી, નાસ્તામાં બધી ગોળીઓ હોય ને ખવાય જાય. મંચુરિયમ બનતું જ નથી કોઈના ઘરે, એવું કેમ થતું છે? ગોળી બનાવશું ભલે ને, થોડુંક વઘારીને ખાશું, થોડુંક કેમ ન મેકું ગોળી ખાશું તો જોઈ છે મંચુરિયમ નું કીધું છે ક્યારે બને. બાકી અત્યારે માર્કેટમાં છે ને ભરેલો રોટલો બહુ ટ્રેન્ડમાં હાલે છે ને ફલાફલ હાલે છે. એ બે વસ્તુ આપણે ખાધી નથી. તે ખાધી કે નહીં ભરેલો રોટલો? ભરેલો રોટલો નથી ખાધો, પણ બહુ રીલ સાડી આવે છે. એમાં શું આવે? એમાં કઈ નહીં, આપડા ગ્રીન ચટણી, ધાણા ને એવું એનો બધો મસાલો અંદર ઓલો કરીને કરવાનો, લીલું લસણ ને એવું નાખીને પછી ટીપવાનો. એકવાર આપણે ટ્રાય મારવા જાવ ભરેલો રોટલો. સુરતમાં કેવું હાલે ખબર? ખાણી પીણીમાં જે રીલ્સ હાલી જાય ને એ બધા એક વાર ટ્રાય કરવા જાય. હા, વધારે જમવા જાય ને આ બધું જો ખાખરા પીઝા ઉલ્લી ગયા. તમે એમ કેતા ને હું ચીઝ નથી ખાતો એમ? કારક ખાઈ લે પપ્પા. બાકી આ ઈ બધાને થોડુંક હોય, બહુ વધારે હોય ને તો એને ખારું ખારું લાગે. ઓલો ટબમાં બેઠો ઠોઠો કરે જો, અને ટબમાંથી નીકળવાનું નામે નથી લેતો, એમાં ને એમાં બેઠો છે. તો ખાખરા પીઝામાં ગઈ જેવું થાય કે એકારે અમે લોકો છે ને બધા નથી જમી શકતા, એક પછી એક નીકળે ને એટલે એક જણાને બેહવાનું. તો પપ્પાનો વારો હતો, હવે રોહિતભાઈનો ટર્ન આવ્યો છે, એની પછી મારો વારો આવશે. તો આ ભાઈએ તો 3-4 ખાખરા ઉડાડ્યા છે. હવે કેટલા ઉડાડ્યા આપણે પૂછવી. કેટલા ઉડાડ્યા? ચોથો રેકોર્ડ તોડી નાખ્યો ત્યાં ખાખરા પીઝામાં. નહીં એકર હું 2-3 તો ઊભો થઈ જાવ. એને ચોથો ખાધો એટલે રેકોર્ડ. આ જોરદાર બન્યા છે, વધારે સારા બન્યા છે, ભૂખ વધારે લાગી છે. તો જો રોહિતભાઈ ખાખરા પીઝા એન્જોય કરે છે. હે લાસ્ટ પછી ખાખરા પીઝા પૂરા થાય ને પછી આપણે એની પાસે લઈએ આજનું ઓલું શું કહેવાય શું વિચાર લઈ. અને આ ભાઈ જો રિસીવ જો પવન આવ્યો, એમાં પવન બેઠો, પવન આવ્યો જોયું? ઘરમાં રમકડા હોય તો એને આનથી રમવું હોય. જો બાવ આવ્યું, બાવ શેઝવાન ચટણી હોય ને ઈ નાખી કાય ઉપર સેવે નાખે. તો શેઝવાન ચટણી જ નાખેલી છે આમાં. ઘણા સાઈમાં આવીને આપણે ઓલા પણ ત્યાં આમાં શેઝવાન ચટણી તો છે એટલે કહું છું આમાં હું મને નથી ખબર. શેઝવાન ચટણી નાખેલી છે. એક સેવ નથી જે આપણે ચણા લોટની સેવ આવે ની, આ પતલી ઝીણી સેવ. હા એ આપણે શું ખાઈ એની આરે આવે આલુ પૂરીમાં ને એમાં આવે ની જોઈ. તો આજકા સિલ્વર પર રોહિતભાઈ દેંગે. તો ચાલો જોઈ છી. એમાં આગળ ઓહળિયાનું જ હશે ભાઈ. કયું? આ સંતરા મોસંબી. એ તો ઓહળિયાનું છે. શિયાળો આવ્યો એટલે લાવવા મળ્યા ભાઈ મમ્મી સંતરા ને એવું. અને આ શું છે? બચત પત્રો ફિક્સ ડિપોઝિટ પાકે છે કે કેમ તે તમે જોયું એમ? એટલે કોકના 5 તારીખનું કઈક હોય હપ્તો બપ્તો એનું રિમાઇન્ડ પાક્યું છે કે નહીં એવું. બહુ આ કેલેન્ડર ભાઈ જોરદાર આવે, લાંબુ આવે ને એમાં બધું ઓછું બતાવે. આપણે પ્રકૃતિનું શોષણ નથી કરવાનું, દમન કરવાનું છે. લોકો પ્રકૃતિનું શોષણ કરે છે એને પણ તે માફ કરે છે. જો કે તે બધા માટે ફાયદા છે. આ રીતે જે સહન કરે છે તે પૃથ્વી છે, માટે ધરતીની માતા કહેવાય છે. મર્યા પછી જે ભેગું ન આવે તો તે ભેગું કરીને શું કામનું? આપણે અપરાધની પરંપરા સર્જી છે પણ ધરતી તો ગુજરાતીનો પાઠ વાંચી નાખ્યો. અપરાધની ઉપેક્ષા કરે છે, અપરાધને પણ અપરાધ ગણતી નથી. એટલા માટે ધરતીનું નામ છે સમા. તે તો આખો પાઠ એમાં ખાલી એમ કહેવાનું હતું ધરતી માતા છે ને એ બધું સહન કરી લે, પણ આપણે પ્રકૃતિનું જતન કરવાની આપણામાં ફરજ આવે કે ભાઈ ઝાડવાને એવું વાવી, પોલ્યુશન ઓછું કરીને એવું બધું. રોહિતભાઈ પાઠ કરી નાખ્યો. હવે આપણો ખાખરો રેડી થઈ ગયો છે, આપણો વારો આવી ગયો છે, આપણે ખાખરો ખાઈ લઈ.